1144 મકાન જ્યારે મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ હતો કે આખા ભારતની અંદર 8 જગ્યાએ જ આપેલો છે આ પ્રોજેક્ટ અને આ કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે, છતાં બી અમે આટલી અગવડતા ભોગવીએ છીએ કે જેમ કે અત્યારે કોઈ એક પર 600 મકાન છે, 600 ફ્લેટ ધારક રહે છે, એ એક પર ફ્લેટ ધારક રાત્રે 3 દિવસ ત્યાં સૂતું નથી, કેમ કે કારણ કે ત્યાં પાણીનો ધોધ જ એટલો વહે છે, સીલિંગ આખું ખરાબ છે, બરોબર બધું. એટલે અમારી એક જ રજૂઆત છે કે કન્સ્ટ્રક્શન રિપોર્ટ વિંગ વાઇઝ એક લેબ રિપોર્ટ અમારે જોઈએ છે અને જે કાંઈ આનું ડીલ થઈ છે એમાં એક કાગળ અમારે જોઈએ છે, જેથી કરીને અમે જાણી શકીએ કે આમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે, બરોબર. આ અમારી એક નમ્ર અપીલ છે, નમ્ર વિનંતી છે અને આનું અમારે વારંવાર કરવું પડે. એના કરતાં એક જ સોલ્યુશન અમને આપો કે જેથી કરીને અમને અમારું મકાન, અમે મિડલ ક્લાસ લોકો ક્યાં જાય આવી પરિસ્થિતિમાં. અમે છે ને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ બી તંત્ર અથવા કોઈ બી સરકારી અથવા તો કોઈ બી કોન્ટ્રાક્ટરે અમને હજી હાલ સુધી જવાબ નથી આવ્યો. જો અમને અમારો ન્યાય અને અમને અમારો જવાબ નહીં મળે તો અમે આગલી પ્રોસેસ કરશું અને વારંવાર કેન્દ્ર સુધી પહોંચવાની ટ્રાય કરશું. ઉગ્ર આંદોલન પણ કરી શકશું અમે. અત્યારે આપણે આવ્યા છીએ કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે, તો શું કારણ છે ને શું આપણે હેરાનગતિ છે સોસાયટીમાં છેલ્લા 2 વર્ષથી, એ વિશે થોડી માહિતી આપો. આપણી સોસાયટીમાં અંદાજે ચોમાસા દરમિયાન એટલો વરસાદ ઓછો હોય છે કે વધારે હોય છે, પણ પાણીનો સમસ્યા બહુ હોય છે. વિસ્તરના ઉપરથી ધારોડા આવે છે અને એટલી વખત કમ્પ્લેનો કરેલી પણ શાસક પક્ષ તરફથી કે કોઈ તરફથી કોન્ટ્રાક્ટર તરફથી કોઈ પણ રિપ્લાય આપણને મળેલ નથી. એટલે આજે અમે સોસાયટીના બધા લોકો અહીંયા સમૂહમાં આવી અને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. આની પહેલા રજૂઆત કરી એ કેટલો ટાઈમ થયો? ઘણો વાર રવિવારે રજૂઆત કરતા જ આવીએ છીએ અમે. 2-3 મહિને રજૂઆત અમારી હોય જ છે, પણ કોઈ પણ જાતના કોઈ કોન્ટ્રાક્ટર કે કમિટીમાંથી કે કોઈ અહીંયા શાસક પક્ષ તરફથી કોઈ અહીંયા એવું નથી લાઇટ હાઉસમાં જોવા માટે. ભાઈ તમારે શું ક્યાં પાણી આવે છે? અને હોલમાંથી આવે છે, મેન ગેટમાંથી આવે છે પાણી અને છતમાંથી પાણી આવે છે ફૂલ, બધી જગ્યાએથી પાણી ફૂલ આવે છે અને અતિશય પાણી આવે છે. ફ્લેટમાં અંદર એટલું પાણી આવે? આ ફ્લેટમાં બહુ પાણી આવે છે, 5-5 મિનિટે વાઇપર લઈને પાણી કાઢવું પડે છે. हम लोग 2 बरस से बहुत परेशान हैं, घर में पानी आ रही है, कितना बार हम लोग कंप्लेन किया लेकिन कोई जवाब देने वाला नहीं है. इसीलिए हम लोग इस बार सब समूह में अपना वो नैनाबेन मेयर है उनके पास रजूआत लेकर आया हूँ. ખૂબ આભાર. આ બાબતે અવારનવાર અમે ચોકમાં સિવિક સેન્ટર છે ત્યાં પણ અરજીઓ આપેલ છે. ઘણા ફ્લેટ ધારકોએ પોતાની સહી કરીને એની નકલ પણ અમારી પાસે પડેલ છે. આ બાબતે કોઈ પણ ઘટતું કરવામાં આવેલ નથી. લગભગ અમે 2 વર્ષથી જેથીના 11 ડિસેમ્બરથી અમે અહીંયા રહેવા આવ્યા, એ વર્ષે પણ વરસાદ આવ્યો હતો ત્યારે એટલી હાડમારી અમે ભોગવેલી. ઉપરથી છતમાંથી પાણી પડે, બહાર જવું કે ઘરમાં રહેવું એ નક્કી નથી કરી શકતા અમે. અને વાઇપરો ચાલુ જ રાખવા પડે છે પાણી કાઢવાના માટે. નીચે નેકમમાંથી બધેથી પાણી આવે છે, જે બ્લોક સિસ્ટમ છે તો બ્લોક સિસ્ટમમાં નીચે ચાલીમાં પાણી આવે, ચાલીમાંથી બ્લોક સિસ્ટમમાંથી અંદર ઘરમાં પાણી આવે. ફર્નિચર અમારું બગડી જાય છે. અમારા લાઇટ હાઉસની અંદર જે ડ્રીમ પ્રોજેક્ટ હતો એમાં જેમાં 1144 આવાસી હતા, એ 1144 આવાસની અંદર અમને જે મળવું જોઈએ એ પાત્ર મળ્યું નથી. હા, જેમ કે લાઇટો પંખા જે પહોંચવું જોઈએ અમારા સુધી પહોંચ્યું નથી. કોન્ટ્રાક્ટરે એનો કાંઈ અમને જવાબ આપ્યો નથી. અમે વારંવાર એને રજી આપી હતી, છતાં પણ અમને કાંઈ મળ્યું નથી. હા, બીજું 1144માંથી 600 ફ્લેટ એવા છે કે જેની અંદર પાણીથી નિકાલ કોઈ આવ્યો નથી. જેની અંદર પાણીનો નિકાલ થવો જોઈએ, આપણે જેમ કે ઓલા બંબુડા હોય કમ્પ્લીટ પાણીનો નિકાલ આપેલો નથી. હા, ઉપરની છતમાં જો તો પોપડા નીકળી ગયેલા છે કમ્પ્લીટ આખા. બીજું એ કે અમને જે લાઇટ ને પંખાની જે સુવિધા છે એમાં લખેલી છે ટોટલી સેફ્ટી ડોર ને એ બધું એ પણ નથી આપ્યું. તો શું એ કોન્ટ્રાક્ટરે અમને જવાબ આપવો જોઈએ? હકીકતે વારંવાર અમને દર મહિને અરજી આપીએ છીએ પણ છતાં અમને કોઈ રિપ્લાય એવો નથી આજથી સુધી. તંત્રએ પણ લાઇટ હાઉસ ડ્રીમ પ્રોજેક્ટ આપણે 1144 મકાન જ્યારે મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ હતો કે આખા ભારતની અંદર 8 જગ્યાએ જ આપેલો છે આ પ્રોજેક્ટ અને આ કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે, છતાં બી અમે આટલી અગવડતા ભોગવીએ છીએ કે જેમ કે અત્યારે કોઈ